નાગેડાની લેખ હવે નરકેતીને નાગેડા આતો રડીને ટાળે તું રામડા અને આ કાયા કંચન વરણી કાચની પુતળી તેથી ઠબકે ભાગી જાહે બરાબર એટલે સાહિત્ય ચારણોએ કર્યા ભજન અતીતે કર્યા અને નાચ ભવાયાએ કર્યા અને વંશાવરી બારોટે કરી અને વાતો 18 વર્ણોએ કરી ભાઈ સાહિત્ય ચારણનું છે ભજન અતીતનું છે ભજન અતીતનું છે સાહિત્ય ચારણનું છે વંશાવરી બારોટની છે નાચ ભવાયાનો છે બધાય નાચે ઈ વખણ લાગે એ બેતાલ થાયમાં તાલ નો હાલે ગળા વિના ગાવું નકામું ભૂખ વિના ખાવું નકામું અને સમજણ વિના જીવતર નકામું પૈસા વિના પાકીટ નકામું અંતે આ બધું એક બી નકામું આ તો મોડું થઈ ગયું રાત રહી ગયા મારા વાલા કોણ બાપ ને કોણ બેટો કોણ ગુરુ ને કોણ છેલો હે કોણ બાપ કોણ બેટો કોણ ગુરુ ને કોણ છેલો ઠાકર તું મને મારમાં છેલો ઈ બોલ્યો તો બાપુ સુદામા કેદી બોલ્યો તો હે સુદામા કેદી એટલું બોલ્યો તો કે ઠાકર મને આજ મારમાં છેલો તું કે લોધારાનો પૂજસો મારો આધાર બરાબર હે એ સુદામાની રચના હતી અને સુદામાએ રચના હું કામ કરી હતી કે દ્વારપાળે જેથી ધક્કો માર્યો ને તેથી એની રચના કરી હતી અને તેથી કૃષ્ણ હું બોલ્યો તો કે મોટપની મજા મને આજ કડવી વાગે કાગડા સાચું નાનપણ મને આજ સાંભળે કે હું દ્વારકાનો રાજા બન્યો ને કે દ્વારપાળે તને ધક્કો માર્યો ને કે સુદામા તને ધક્કો ન માર્યો એટલે ઈ આ અદ્ભુત માયા છે બધી અને આ એક કલ્પના તમે કરી લ્યો બરાબર આ વસ્તુ એવી છે કે ભજન છે એના ભાવ હોય તો જ થાય બરાબર સાધના બિન સંતની ભાવ બિન ભક્તિની ગુરુ બિન જ્ઞાનની ગોર બિન ગતિની આ નિશ્ચિત છે યુગ ભલે ગમે હાલતો હોય પછી સતયુગની વાળી પર જાઓ કે ત્રેતાયુગમાં જાઓ દ્વાપરમાં જાઓ કે કલીમાં જાઓ બરાબર આ તો પંચમહાભૂતનું પૂતળું છે એક દી ભડકે ભરી જાય કોઈ આત્મા આવવાનું નથી માનવને તમામ માયા મૂડી વેસ્ટેજ છે કર્મ સિવાય કોઈ માયા મૂડી નથી જૈસા કર વૈસા ફળ મિલે કર્મ ऐसा कर तकदीर तेरी राशि यही मथुरा यही काशी मथुरा काशी જવાની જરૂર નથી મથુરા કાશી આયા છે કર્મ હારા કરી દીધો એટલે આમ છે બાપુ બધું આ તો મોડું થઈ ગયું રાત રહી ગયા મજા આવી બરાબર આ મોજ કરવાની હતી બાકી બીજું વાતમાં બાકી મને એને કહેતા હોય કે સ્ટેજ ઉપર જાવ તો કે ખાતરી થાય કે માઇક પાસે જાવ તો ખાતરી થાય કે ત્યાં ભાઈ કોઈ બંદૂકડી ગોળી નથી ત્યાં કોઈ બંદૂકડી ગોળી નથી સ્ટેજ છે મંદિર છે બરાબર સ્ટેજ છે એ મંદિર છે મંદિરની મર્યાદા જાળવવી એની ફરજમાં આવે પછી એમાં ગાયક હોય સાહિત્ય હોય બરાબર કે સિંગર હોય કે ડાન્સર હોય ગમે એ હોય એક મંદિર છે મંદિર છે અને એની મર્યાદાની માલિકો સ્ટેજની માલિકો હું બોલવું એની વ્યાખ્યા ખરેખર આપણી પાસે હોવી જોઈએ સાઉન્ડમાં બોલવા ભાઈ સાઉન્ડમાં બધી આ રેકોર્ડ છે સાઉન્ડ ની મારે પણ મારે ટૂંકમાં હું હતું ઘણા મને એમ કહેતા હોય કે સાઉન્ડ એટલે કીધું સાઉન્ડ હોય કે સંઘ હોય એનાથી કઈ ફેર ના પડે મને 500 હોય કે 25 હોય બરાબર પણ તમારે હું બોલવું એની વ્યાખ્યા તમારે રાખવી જરૂરી છે માનવ એક માનવ ધર્મને સમજી લે તો બાપુ બહુ સાકર ભરી જાય હે મારો કહેવાનો અર્થ એ થાય કે માનવ ધર્મને સમજી લે તો ઘણું છે ના દુનિયામાં દેવ મોટામાં મોટું હોય તો મા બાપ આગળ બીજું કોઈ નથી મા બાપ થી મોટું કોઈ દેવ નથી બરાબર આ દુનિયામાં મોટું દેવ મા બાપ છે સૃષ્ટિની માલિકો મા બાપે જ તમને બધે આદર્શન કરાવ્યા બીજા કોઈ નથી કરાવ્યા એટલે આમ છે બધું બાબુલાલ ક્યાં ગયો બાબુલાલ બાબુ